શ્રી વલ્લભા. પ્રસાદ લીધો છો મારવાલા? શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી યમને ગુસાઈજી પરમ દયાળ કી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા अपने माथे बिराजता सेव्य. જીવનમાં આવા દિવસો બહુ ઓછા આવતા હોય છે. એનું કારણ કહો. ઘરે હોઈએ, સેવા કરીએ, સત્સંગ શક્ય હોય તો કરીએ, પરંતુ 24 કલાક આપણે ઘરે હોય છે તો પ્રભુમય નથી રહેતા. કોઈના ફોન આવે, પાછા કોક કે અમે આવીએ છીએ એટલે આપણે હા પાડીએ, પાછા કોક એમ કે અમારી દીકરીને ખોળો ભરવાનો ચીલાબેન 5 મિનિટ આવજો તો આપણે જઈએ. તમારે ને મારે બધાને લૌકિક લાગેલો જ છે, બરાબર? તો મારા વાલા, આ 7 દિવસ 7 days કોઈને લૌકિક યાદે નથી આવતું. અને આપણે ઓલું વ્રજમાં જઈએ છીએ એવું કહીને આવ્યા એટલે લૌકિક વાળા આપણને ફોન નથી કરતા. અને ઘરના મારો દીકરો 10:30 પછી ફોન કરીને શું પૂછે ખબર છે? મમ્મી સુઈ ગઈ હોય ને તો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તારો રણકો એમ કે છે કે તું બહુ જ આનંદમાં છે એટલે તને કઈ પૂછવું નથી, જય શ્રી કૃષ્ણ. ત્યાં તો સતત આપણે બોલતા હોય પગ દુખે ને માથું દુખે ને. અહીંયા બધું થાય છે પણ 24 કલાક આપણે આમાં રહીએ છીએ ને એ મહેસૂસ નથી કરતા. ઘરે હોય તો કેટલી વાર પેઇન કિલર લીધી હોય, કેટલી વાર ટ્યુબ લગાડી હોય, પણ અહીંયા આવ્યા છીએ દુખાવો એ જ છે, શરીર એ જ છે, વાતાવરણ બદલાઈ ગયું છે, બધું અલૌકિક થઈ ગયું છે. એમાં જો વાદળા એના એ છે જે અમદાવાદમાં હતા, બરાબર? વૃક્ષો જે અમદાવાદમાં હતા પણ વ્રજના છે ને તો એ પ્રભુને સ્પર્શ કરેલા છે મારા વાલા. પ્રભુએ બધી આ લીલા કરેલી છે. કરતા હતા નહીં, કરે છે. તો અત્યારે આપણે બધા એ લીલા કરે છે મહેસૂસ કરીએ છીએ. જો લીલા કરે છે ને એટલે આપણે બધા આવા હસીએ છીએ, બોલીએ છીએ, સ્વસ્થ છીએ. આમાં બધાય સવારે 4:30 5 ઉઠ્યા હશે. સાચું ખોટું મારવાલા? 7 વાગે તો કોઈ નહોતા ઉઠ્યા ને? હે, ઘરે 7 વાગે ઉઠતા હોય ને એ બપોરે હોય ને સાંજે શું કે બહુ થાકી ગયો આજે તો બેન, તે હું કર્યું? હે, અને અહીંયા 4:30 ઉઠ્યા પછી પણ અત્યારે મેં જે બહુ ઉંમરવાળા હતા ને તબિયત નહોતી બરાબર, એ લોકોને મેં સામેથી કહ્યું, મેં કીધું અમને કલાક થશે સત્સંગમાં, તમે તમારે આરામ કરો. એ કે ઈલાબેન, મેં તો યુટ્યુબમાં આવવાનું જ છે. પણ એ કે આમ સામું ન જ હોય ને, તમારા જે હાવભાવ હોય, તમે જે વચ્ચે વચ્ચે હસો છો ત્યારે જે અમને મજા આવે. તો મેં કીધું જો તમારે આજે સેજ મોડું થયું આપણે, બરાબર? અને કથામાં તો જે આનંદ લીધો છે, કોઈ જાતની બાવાએ લૌકિક હોય કંઈ દાખલો નહીં, કોઈ જાતનું નાચવા ગાવાનું નહીં. એક ધારું 5 કલાક, મોર ધેન 5 hours. અને તમે ને હું ભૂલી ગયા કે ડાયાબિટીસ છે, વોશરૂમ જવું છે, દવા લેવી છે, ભૂખ લાગી છે, એસિડિટી થઈ છે, બધું ભૂલી ગયા અને તન્મય થઈ ગયા. આ મનોરથીને એટલું કામ તો એવા મજ્જેથી ને સાંભળતા હતા, સિવાય કે અડધો કલાક કામ હોય જવું પડે જુદી વસ્તુ છે, પણ આજે બધા તન્મય થઈ ગયા હતા. એનું કારણ આ વ્રજનો પ્રભાવ છે. આ છોકરી બીમાર પડી, ડૉક્ટરની દવા લાવ્યા, બરાબર? સવારે એને મેં ખાલી એટલું કીધું કે તું ખાલી આની રજ મોઢામાં મૂકજે, પછી આઈની લ્યો કે ગિરિરાજજીના મુખારવીને લ્યો, રસ્તામાંથી લ્યો કે ઘરમાં, વ્રજ જ છે. વ્રજનો તને અનુભવ સારો થયો કયો? બરાબર, રજે અસર કર. આ જો મારું, હું પોતાનું બધું સારું નથી કહેતી, હું કહું એટલે ના. કોઈ પણ વ્રજ રજ સ્પર્શ કરે ને, મુક્તિ કહે ગોપાલ સો, મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય? ઠાકોરજી જવાબ આપે છે, મુક્તિ જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે તો મુક્તિ તો મુક્ત હોય. જબ વ્રજ રજ ઉડ
મસ્તક લગે, તારે અડવાની જરૂર નથી. તું હાલતી જાતી હોય ને તને અડી જાય ને, આપણે લોકો અહીંયા બહાર નીકળ્યા ને સ્પર્શ થાય ને આ રજનો, પતી ગયું તમારે, તમારો બેડો પાર. અમારી ભેગા એક વૈષ્ણવ આવ્યા હતા, તો એ ઉતરી ચડી ન કે ભાઈ, એને 4 જણા વ્હીલચેરમાં બેસાડે અને 4 ઉતારે, એટલે એ બિચારા ગાડીમાં બેઠા રહી. જે આપણે એની ગાડી સ્પેશિયલ હતી, કરોડોપતિ હતા, વર્ષો પહેલાંની વાત છે, અમે નાના હતા. તો એને બધા ઉતારે તો એ ના પાડે કે તમને આટલા બધાને શ્રમ પડે, અને આપણો માર્ગ એમ કે છે બને એટલું કોઈને શ્રમ ના આપો. તો એમ કે શ્રમ પડે એટલે બિચારા ગાડીમાં બેઠા બેઠા આમ કરે. ગોકુળ આવ્યું એટલે હું નાની હતી, નાની એટલે કાંઈ આમ આના જેવડી નહીં, પણ મેરેજ થઈ ગયા હતા એટલે હજી બહુ સમજણ મને નહોતી પડતી, અને આ ક્યાંય નહોતા આવતા, કારણ કે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે અમારો પૈસો એક જાય ને અમને પોસાયું નહોતું. તો મને કે અહીંયા આવતો બેટા, મારે આ રોજ જોઈએ છે. એટલે આપણે સમજ્યા નહીં, મેં આમ કરી, મેં ધૂલ્યો, મને કે એમ નથી જોઈતી, મારે નીચે ઉતરવું છે, મારે અહીંયા એકવાર દંડવત કરો ને પછી હું લીલામાં પહોંચી જાઉં તો વાંધો નહીં કે. મેં કીધું હું તો તમને કેવી રીતે ઉતારું? તો મને કે તું મારે ખભો તારો આપો. નાના હોય ને એટલે આપણો ખભો સદ્ધર હોય, અત્યારે તો ખભા ન અડે તો ખડી જતા હોય. સમય બળવાન છે, માણસ બળવાન નથી. અર્જુને કાબે અર્જુન લૂંટ્યો, વોહી બાણ અને વોહી અર્જુન. ઠાકોરજી સારથી હતા ત્યાં સુધી અર્જુન જીતતો હતો. ઠાકોરજી દ્વારકા પધાર્યા તો રસ્તામાં ઓલા ભીલે એને લૂંટી લીધો. તો ત્યારની વાત જુદી. એટલે મને કે તાર ખભો આપ. એટલે બધા દર્શન કરવા ગયા હતા અને મને કહીને ગયા કે તમે વચ્ચે ન બોલતા, જો આમાં ક્યારના મને ઈશારો કરે છે. તો એ દર્શન કરવા ગયા તો બધા મને કહીને ગયા કે તું તો દોડતી દોડતી કરી આવજો, અમને વાર લાગશે તો અમે બધા જઈ આવીએ, તું બહારનું ધ્યાન રાખ. એટલે હું અળવીતરી છું થોડીક, એટલે ત્યાં મકાઈ મળતી હતી શેકેલી. એટલે મેં કીધું હું બા મકાઈ ખાઉં? મને કે હા ખા, પણ હું પૈસા દઉં. મેં ના પૈસા જ છે મારી પાસે. મને કે ના બટા હું ખાઉં. પછી એને મેં મકાઈ લઈ આવ્યા ને તો એને મને કીધું થોડાક દાણા આમાં રગદોડી દે. આખો સાંભળજો બધાય. પછી રજની વાત નીકળી ને એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો, હજી મારો રોમાંચ ખડા થાય. તો થોડા દાણા હતા ને રગદોડ્યા. તો મેં કીધું બા તમારે ક્યાં દાંત છે? મને કે આ દાણા મને આપ. એટલે એનો છેડો હતો ને ગુજરાતી સાડી પહેરી હતી એમાં બાંધ્યા અને એક દાણો મોઢામાં મૂક્યો. મને કે મુંબઈ કે કલકત્તા કે કોચીન કાઢ્યું. અત્યારે મને ગામનું કોચીન લગભગ કે કોચીન જઈશ ને ત્યાં સુધી આ દાણો મોઢામાં રહેશે ને ત્યાં સુધી જળ સિવાય કાંઈ નહીં લો. મેં કીધું હે? પછી મેં કીધું આ દાણા? તો મને કે અહીંથી કાંઈ લઈ ન જવાય, વ્રજ રજય ન લઈ જવાય, ગિરિરાજ બાવાની આટલી સિલાઈ ન લઈ જવાય, કે કશું જ અહીંથી લઈ ન જવાય. શું કામ? ઠાકોરજી તો લઈ ગયા છીએ. પછી બધા વ્રજવાસી કે આટલું તો અમારા માટે રવા દો. એટલે એ લોકોની આડી છે કે આપણે લોકો કશું જ ના લઈ જઈ શકીએ. ઓલા મણિનગરવાળા બેન વ્રજ લઈ આવ્યા હતા, કેવું થયું હતું? પછી એને કોરિયા દ્વારા પાછી મોકલવી પડી. કેટલી? આટલીક લીધી હતી, આટલી જ રજ. હવે આગળ વાત સાંભળો તમે બધા મારી. હવે એને દાણા બાંધ્યા. પછી મેં કીધું હવે બા હું ખાઈ લઉં? મને કે હા ખાઈ લે. એટલે હું અડધું ખાઈ લીધું. મને કે અહીંયા આવું ને, મને કે આ બધા આવશે ને પછી મને નીચે નહીં ઉતારે, તો તાર ખભો આપ. 4 જણા જઈને ઉતારે, એમાં પાછી ખુરશી આમ કરવી પડે, ઓલું આમ એને સ્પેશિયલ બનાવી હતી. મારો ખભો દઈને નીચે ધાપ કરતા પડ્યા એટલે કૂદકો માર્યો અને રજમાં એણે દંડવત કર્યા. પછી મેં તો બેસતો કેવી રીતે? એ કે તે ઉતારીને હવે ઓલા 4 આવશે બેસાડશે તો ખરા જ ને. જો એ લોકો આવી જાત ને તો મને દંડવત કરવા દેત નહીં. મેં આમના પ્રસંગ કીધો તો એટલે એમને તો આંખમાં પાણી આવી જાય, બહુ ઢીલા છે, એટલા બધું હૃદય એમનું કોમળ. તો જો એમને કીધું હોત કે મને નીચે ઉતારો, કોઈ ઉતારત નહીં, કે તમને કાંઈક થઈ જાય, અમે શું જવાબ આપીએ આમ તેમ. પછી મને કે હવે રહેવા દે. ઓલા બધા 1.25 કલાક આવ્યા, ત્યાં સુધી હું બેઠી ને એ બેઠા. મારે તો દર્શન થવાનો કોઈ સવાલ નહોતો. બધા આવ્યા, પડી ગયા, ધ્યાન રાખ્યો. તને કહીને ગયા હતા ને, હજી હાવ નાના છોકરા જેવી છો, લગ્ન થઈ ગયા તોય તને શું કેવું? તું તો બેબી એટલે બેબી જ રહી, આપણે તો કાંઈ બોલવાનું જ નહીં. બાએ મને આમ કર્યું. પછી 4 જણાએ ઊભા કર્યા ને બેસાડ્યા. મને કે કોઈને કહેતી નહીં,
આ દાણા લીધા છે. હવે હું જેટલું જીવીશ ને એટલા દિવસ આ દાણાની એક એક અમસી પાંખડી કાપીને એ દિવસ મારો વ્રજ વાળો જશે. એ દિવસ મારો વ્રજ વાળો જશે. એ મારો વ્રજવાસીને હું સ્પર્શ કરી છું. વનમાળીએ મને સ્પર્શ કર્યો છે, વિરજાએ મને સ્પર્શ કર્યો છે, વલ્લભે મને સ્પર્શ કર્યો છે, વિઠ્ઠલે મને સ્પર્શ કર્યો છે, વૈષ્ણવે મને સ્પર્શ કર્યો છે. ને તમે બધા માનશો નહીં, એ વ્રજમાં જ પહોંચી ગયા. તો વ્રજ શું છે? પણ જેને શ્રદ્ધા હોય એને. ઘણાને ગંદકી લાગે છે. કેમ લાગે છે? જ્યાં સુધી અહીંયા ગંદકી છે ને ત્યાં સુધી બધે ગંદકી લાગશે. જ્યારે અહીંયા ચોખ્ખું થઈ જશે પછી ક્યાંય ગંદકી લાગશે નહીં. તો હવે આ બધી તો ઘણી મારે વાતો કરવી જ, પણ કાલે આપણે ક્યાં જવાના? હિતેશભાઈ મને સરસ સૂચન કર્યું. હું હિતેશભાઈને અને કલ્પેશભાઈને જોઉં ને તો મને એવું થાય કે ઠાકોર જે રામ રાજ્યમાં જે લીલા કરી હતી ને, ભલે બે ભાઈઓ કોક વાર વાંક હોય તો એકબીજાને કહે, પણ બે એકબીજાને પ્રેમ બહુ કરે છે. કાંઈ હોય એટલે આ બોમ પાડે કે પેલા બોલાવે, એકબીજાને ધ્યાન રાખે છે. બધામાં આવું નથી હોતું ભાઈ. હું બહુ રાજી છું કે તમે, તો એમણે મને કહ્યું હતું, બેન આપણે જ્યાં જઈએ ને એનું થોડુંક અનુસંધાન આગલા દિવસે કહી દો ને તો અમને દર્શન કરવાનો આનંદ આવે. આજે નટુ દાદાએ મને એક વાક્ય સરસ કીધું કે બેન હું એક વાક્ય કહું, મેં કહો એ કે તમે આવ્યા છો ને તો ફઈબા અહીંયા જ હોય ને હું ફીલ કરું છું. કીધું તો દાદા હું ખોટું બોલું છું? રોઈ ગયા હતા કે ફઈબા અહીંયા જ છે, તમે બોલો એટલે મને એમ થાય કે તમે ફઈબા હારે સત્સંગ કરો છો. તો બા અહીંયા આવીને આશીર્વાદ બોલ્યા હતા ને દાદા, હું ખોટું નથી બોલતી ને? જે તમે બધાએ કહ્યું હશે એ જ કહીશ. હા, શબ્દો મારા હશે, મારા શબ્દો બધા શૃંગારાત્મક એટલે જ. મને શૃંગાર ઠાકોરજીને કરવા બહુ ગમે. એટલે હું કાંઈ વાત કરું ને તો મને આ ઘણી વાર મારા ઘરમાં બધા એવું કહે કે મમ્મી તમે કોઈ દિવસ આમ ઘસાયેલો શબ્દ નથી બોલતા. ગુસ્સો આવે ને તો હું ઘસાયેલો શબ્દ ન બોલું. મને બહુ દુઃખ લાગે ત્યારે હું શું કહું, મને એવું લાગે છે કે હવે થોડા દિવસ ગોકુળ જઈ આવું. સમજ્યા બધા? એનાથી આગળ ના કહું એટલે તરત મારો દીકરો હશે, તૃપ્તિ મમ્મી ક્યાંક હર્ટ થયા લાગે છો એટલે આજે એવું બોલ્યા કે હું ગોકુળ જઈ આવું. એમ આનાથી એક શબ્દ બીજો ન બોલું. તો મારે જે વાત કરવી છે તે હવે કામવનની છે. જો કામવનમાં લીલી પરિક્રમામાં તમને બધાને ખાનગી વાત કરું. કલ્પેશભાઈ મને ખીજાશે, પણ મારો ભાઈ રહ્યો ખીજાય તો એ બેન છે ને, કોણ હલાવે લીમડી ને કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી. તમે ગમે એટલું કયો તો અમે તો બેન છીએ તો બેન રહેવાના જ છીએ. બરાબર છે મારી વાત? 26માં જે લીલી પરિક્રમા છે એના મેઇન મનોરથી કલ્પેશભાઈ છે. ખીજાશે થોડીક વાર, બેન હું કામ જાહેર કર્યું? પણ હંમેશા ભાઈની સારી વાત હોય ને એ બેન કીધા વિનાની રે નહીં. ખીજાઈ લેજો પછી, હમણાં નો ખીજાતા બધાની હાજરીમાં. તો વાત કરવી છે મારે કામવનની. કાલે આપણે કામવન જવાના. લીલી પરિક્રમામાં કામવન અમને 3 દિવસ પણ ઓછા પડે. ખરી વાત ચંદ્રિકાબેન? આપણે લોકો આટલી વાર ગયા છીએ, 3 દિવસ ઓછા પડે. 30 દિવસ હોય ને તો કામવનમાં આનંદ આવે. એમાં તમે 2-4 મોટા મોટા સ્થળો જોઈ શકો. તો કાલે આપણે જે 2-4 સ્થળે જવાનું છે એનું અનુસંધાન કરું છું. પછી જ્યારે હું ગિરિરાજ બાવાની પરિક્રમા કરાવીશ છેલ્લે દિવસે, જીવતા રાખ્યા અને આપણને બધાને ટાઈમ મળશે. ગિરિરાજ બાવાની પરિક્રમા માનસીમાં અમારા ભાભીજી મહારાજ મને કહેતા, કાંઈ ન આવડે ને તો એ ગિરિરાજીની પરિક્રમા રોજ કરવાની. તમારા બધાની પાસે અડધો કલાક સવારે ટાઈમ હોય ને ત્યારે આવજો, આપણે બધા ગિરિરાજ બાવાની માનસીમાં પરિક્રમા કરશું. બધા સ્થળ નહીં આવે છતાંય બધું આવી જશે. અમારા ગુરુદેવ એટલે કે અમારા ભાભીજી મહારાજે મને શીખવાડ્યું છે. અમે 12-13 વર્ષના હતા ત્યારે, અને અત્યારે વલ્લભે કૃપા કરી છે એટલે યાદ છે. તો તમને બધાને ગિરિરાજીની માનસી. હવે વાત કરતા હતા કામવનની. સવારે બધાએ 6:30-7 કામવન જવાના. બધે જઈએ તો 8 વાગે તો ચાલે ને, કામવન જઈએ તો કેમ વહેલું જવાનું? હવે એનું કારણ કહું તમને. એટલે તમે બધાએ વગર એલાર્મ મૂકે 4:30 ઉઠી જશો, અને ઠાકોરજી પધરાવીને આવ્યા છીએ તો 4 વાગે ઉઠી જશે.
જુઓ, કામવનમાં બે નિધિ સ્વરૂપ બિરાજે છે. ગોકુલચંદ્રમાજી પંચમ ગૃહ ઉપર, એટલે કે ગુસાઈજીના પંચમલાલજી કોણ હતા? રઘુનાથ. એનું બીજું નામ શું હતું? રામચંદ્રજી. અને સપ્તમ નિધિ બિરાજે છે મદન મોહનજી. એ કોના માથે બિરાજે છે? ઘનશ્યામજી. ગુસાઈજીના સપ્તમલાલજી. એનું બીજું નામ શું હતું? પ્રાણવલ્લભ. આમાં કેટલાને બે નામ ખબર છે બાળકોના? ચલો આપણે હું કહું, જેને યાદ હોય એ કહેજો, નહીં હોય તો વલ્લભ મને કેવડાવશે, હું કહીશ. જુઓ, વલ્લભના બે લાલન, ગોપીનાથજી અને વિઠ્ઠલનાથજી. ગુસાઈજી નામ કોણે આપ્યું? અકબરે. કારણ જ્યારે ઓલી સુરતની વહુને વગર પહેલા એ ઓલા સેનાપતિ એની પત્ની બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, એ વાત 1.5 કલાકની છે, એટલે એનું અનુસંધાન નથી કહેતી. અત્યારે આપણે વાત કરવી છે કામવનની. તો ગુસાઈજી રસ્તામાં જતા હતા ને પેલી રોતી હતી, તો પૂછ્યું મારા જેવો વૈષ્ણવ, એ કે આટલું બધું કાર વળે છે? પરમ દયાળ, પરમ કૃપાળ. આપણે જો બધાની જે બોલીએ ને તો વલ્ભાધીશ કી જે, યમુનાજીની, પણ ગુસાઈજીની આવશે ગુસાઈજી પરમ. એના હું તમને 800 ઉદાહરણ કહીશ કેમ પરમ દયાળ. પણ અત્યારે આપણે કામવનની વાત કરવી છે. તો એને બચાવી લીધી. ત્યારે અકબરે કીધું કે 100 દોષિત છૂટી જાય એનો વાંધો નહીં, પણ એક નિર્દોષને આપણે સજા ન દીધી એનું કારણ આપ જ છો. આપ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છો, તો જતીપુરાની આજુબાજુની બધી જ જમીન ગોચારણ માટે ગુસાઈજીને અકબરે આપી અને નામ આપ્યું ગુસાઈ. ગાયોના બ્રાહ્મણના પ્રતિપાલ. શું નામ આપ્યું? ગુસાઈજી. તો ત્યારથી આપણે બધા શું કહીએ છીએ? ગુસાઈજી. બરાબર? ગુસાઈજી પરમ. વિઠ્ઠલનાથજી ઓછું બોલતા હશે બધા. તો પછી ગોપીનાથજીનો વંશ નિર્વંશ ગયો. ગોપીનાથજીને એક જ પુત્ર લાલન, પુરુષોત્તમજી, જે 19 વર્ષે લીલા વિસ્તારી ગયા. એમના 2 બેટીજી. તમે આમાં વલ્ભાખ્યાન કેટલા વાંચે છે? પુષ્ટિ માર્ગીય કેટલા છે? હાથ ઊંચો કરો. પુષ્ટિ માર્ગીઓ એના બધું ઓકે. ચલો, તો એમાં આવે છે 9મા વલ્ભાખ્યાનમાં, સત્યભામા લક્ષ્મી સત્યભામા બેઉ અગ્રજની અનુહાર રે રસના. તો 2 બેટીજી હતા. એ 2 બેટીજી બાલ વિધવા થયા. પછી કોને ત્યાં રહેતા હતા? ગુસાઈજીને રહેતા. અને એણે નવનીત પ્રિયાજીને સેવ્ય કર્યા હતા. એનો તમને દાખલો આપો. એકવાર જે જેને એક જણે પ્રશ્ન કર્યો હતો, એના જવાબમાં જે જવાબ આપ્યો હતો. બેટીજી વિધવા થયા ને હાવ નાના હતા, અને ગુસાઈજી પરદેશ કરતા હતા. તો બધા વાળ કઢાવી નાખ્યા, ટકો થઈ ગયો. એટલે બેટીજી આમ બાંધીને ગયા ત્યાં, તો નવનીત પ્રિયાજી આમ કરી દીધું, વીરો થઈ ગયો. નહીં, આ મારા રાજા નથી. બેટીજીને રાજા કહેવાય ને. હવે રાજા કેમ કહેવાય એની હવાર સુધી હાલે એટલી વાતો છે. બેટીજી કેમ કહેવાય, મહોદય કેમ કહેવાય, મહારાજ કેમ કહેવાય, ભાભીજી મહારાજ કેમ કહેવાય, આ બધું મારે તમને ઘણું બધું કહેવું છે. પણ હજી તમે બધા કહેવાય એટલે સુધી તમે હજી શ્લોક ઓલા પઠન પાઠન નથી કરતા. એટલે તમને બધાને હજી અહીંયા આવી જાઓ. તો મારા વાલા ગુસાઈજીને કહ્યું, કાકાજી રાજા કો ક્यों ये શું कर दियो, मुझको नहीं पसंद आयो. બેટીજીને વાળ કરાવી નાખ્યા હતા ને, બાળ વિધવા થયા. હવે બેટીજીએ પૂછ્યું, ક્यों यूं कर रहे हो? બધાએ કીધું કે તું હવે વિધવા. એ કે શું થાય વિધવા એટલે? હવે એ ખબર નહોતી, અને એમના વાળ બધા કઢાવી નાખ્યા. ત્યારે નવનીત પ્રિયાજીએ કહ્યું, કાકાજી મોકુએ પસંદ નહીં આવ્યો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, આજ પછી મને પૂછ્યા સિવાય કોઈના વાળ કઢાવવાના નહીં. તો હવે વાત કરતા હતા આપણે કામવનની, પણ વચ્ચે એટલે આવ્યું કે તમને એ નથી ખબર કે કયા લાલાના કયા નામ. બરાબર? એટલે થોડુંક અનુસંધાન. સવાર સુધી નહીં, જિંદગી કહીએ ને તો પુષ્ટિ માર્ગ તો એવો અગાધ છે. તો પુરુષોત્તમજી અને 2 બેટીજી, એમાં ગોપીનાથજીનો વંશ નિર્વંશ ગયો. એનું કારણ છે, એની ઘણી બધી વાતો છે. પછી થયા વિઠ્ઠલનાથજી એટલે કે ગુસાઈજી, એના 7 લાલજી અને 4 બેટીજી. દેવકાને તમે બધા નામ જાણો છો એટલે નથી. 7 કયા લાલજી? પહેલા ગિરધરજી, એનું બીજું નામ ગોવર્ધન. ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન. કોને પાડ્યું તું? શ્રીજી બાવાએ.
અને એના માથે કયું સ્વરૂપ બિરાજે? મથુરાનાથજીનું. અને તિલકાએ તો એટલે શ્રીજી એના ઉપર બિરાજે છે, બરાબર. બીજા લાલજી કોણ? ગોવિંદરાયજી. એનું બીજું નામ શું? રાજાજી. એના ઉપર કયું સ્વરૂપ બિરાજે છે? વિઠ્ઠલરાજી. ત્રીજા કોણ? બાલકૃષ્ણજી. એનું બીજું નામ રાજીવ લોચીનજી. એના ઉપર કોણ બિરાજે છે? દ્વારકાધીશ. ચોથા લાલજી ગોકુળનાથજી. એના કેટલા નામ? 4. હવે કહું એટલે ખબર પડશે. હવે લીલા નહીં કહું, લીલા કહું તો કામવાનું નહીં બોલાય, એટલે મારે કામવાનું સમજાવવું જ, કારણ કે કાલે આપણે ત્યાં જઈએ. ઊંઘ આવે છે તો કામવાનું કહી દો. ચોથા લાલજી ગોકુળનાથજી. ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. હવે 4 નામ કેમ પડ્યા એ બધું અત્યારે નથી કેવું, કારણ કે અત્યારે આપણે બીજું કેવું છે. 5મા લાલજી રઘુનાથજી. એનું બીજું નામ રામચંદ્રજી. એના ઉપર કયું સ્વરૂપ બિરાજે છે? ગોકુલચંદ્રમાજી. પહેલા કોના માથે બિરાજતું હતું? નારાયણદાસ બ્રહ્મચારી. એનું અનુસંધાન જે કીધું હતું કે પ્રભુના તત્સુખનો વિચાર કેમ કરે છે, યાદ આવ્યું ને બધાને? જે વાત કરી હતી. છઠ્ઠા લાલજી યદુનાથજી. એનું બીજું નામ મહારાજ. અને એના ઉપર બિરાજે છે બાલકૃષ્ણજી, જે સુરતમાં છે. 7મા લાલજી ઘનશ્યામજી. એનું બીજું નામ પ્રાણવલ્લભ. અને એના માથે બિરાજે છે મદન મોહનજી, જે કામવનમાં. હવે કેમ આપણે બધા વહેલા જઈએ? જેટલા વ્રજ યાત્રામાં આવે, સૂકી પરિક્રમા કરે, આવી રીતે મનોરથ કરે કે લીલી પરિક્રમામાં. તમે બીજે બધે જાઓ તો 8 વાગે હોય, અહીંયા જાઓ એટલે તમારે 8:30 પહેલાં પહોંચવું પડે, બહુ તો 9 પહેલાં. એકવાર એવું બન્યું, દેવકીનંદનજી મહારાજ શ્રી આચાર્ય બહાર પોઢ્યા હતા. ટૂંકમાં કહું છું, નહીતર છે ને કામવનનું કહેવાશે નહીં. તો બહાર પોઢ્યા હતા, શરદ પૂનમની રાત હતી. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડો આકાશ રે, આવેલ આશા ભર્યા, આશા ભર્યા રે અમે આવી, અને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ. તો શરદ પૂનમ હતી એટલે મારા શ્રી બાર, પહેલાના જમાનામાં આવી લાઇટો નહોતી, એટલે બાર સરસ પવન આવે અને ઓટલો હતો, ઓટલા ઉપર આમ સૂતા હતા. અને 12 વાગ્યા ને તો દરવાજો ખુલ્યો, અંદરથી ને ઠાકોરજીને ગોપીઓના ઝુંડ ગોપીઓના જોઈ જ રાખે મારા શ્રી આ શું થાય છે. પણ જો ખબર પડે કે જાગે છે તો આ લીલા બધી તિરોહિત થઈ જાય, લીલા બધી છુપાઈ જાય. મહારાજશ્રીનું એટલું સામર્થ્ય વલ્લભપુરનું કે એમને દર્શન થયા કે બધા ઝુંડના ઝુંડ સૂતા રહ્યા. અને પછી પધારી ગયા અને દરવાજો એની મેળાએ બંધ થયો. તો મહારાજશ્રી વિચાર કરે, રાસમાં પધાર્યા છે, શરદ પૂનમ છે, એક એક ગોપીને એક એક પાન, દ્વે કાન એક એક ગોપી, મધ્યમાં મદન મોહનલાલ, ચંદ્ર પૂર્ણ કળાએ, યમુનાજીના તરંગ હશે, બધા વાજિંત્ર વાગતા હશે, શહેનાઈ ચાલુ હશે, કામદેવ એનો પ્રભાવ છોડતો હશે. આવા વિચારમાં ને વિચારમાં બ્રહ્મમુહૂર્ત થઈ ગયો અને જાગતા હતા. તો પાછા જે પધાર્યા કયા? ગોકુલચંદ્રમાજી. અને ગોપીઓના ઝુંડ આવ્યા. આખી રાત રાસ કર્યું શરદ પૂનમ. અને ગોકુલચંદ્રમાજી રાસનો સ્વરૂપ. દસમ સ્કંદ આવશે ને એની અંદર રાસ પંચાધ્યાય આવશે, એની અંદર ગોકુલચંદ્રમાજીની લીલાનું આખું સ્વરૂપનું વર્ણન આવે છે. જે કહેશે એટલે અત્યારે હું નથી કહેતી. વહુજીને વહેલા જગાડ્યા. આજે ઠાકોરજીને અત્યારે ને અત્યારે મંગળ ભોગ, રાજભોગ ધરાવીને પોઢી જવા દઈએ, કારણ કે આખી રાત રાસ રહીમાં છે. એટલા માટે થઈને ત્યાં રાજભોગ 8:30 કે 9 વાગ્યામાં આવી જાય અને છેલ્લો આંટો આવે ત્યાં તો ટેરો આવી જાય. પછી ઉત્થાપન 5 વાગે થાય ત્યાં સુધી દર્શન થતા નથી, કારણ કે આખી રાત સુરયમાં હોય છે. એટલા માટે કામવન બધાએ વહેલું જવાનું. સમજાયું બધાને? કારણ ખ્યાલ આવી ગયો? બધું વિસ્તારથી નથી કહેતી, નહીતર સવાર સુધી બેઠું રહેવું તો કહું બધું. જો હસી ગયા ને હું સમજી ગઈ ના એમ. હવે બીજા સ્વરૂપ બિરાજે છે મદન મોહનજી, જે કોના ઉપર બિરાજે? ઘનશ્યામજી. અને બીજું નામ શું? પ્રાણવલ્લભ. હવે ગોકુલચંદ્રમાજીનું પ્રાગટ્ય ક્યાંથી મારવાલા? યમુનાજીમાંથી.
જે ઓલી ક્ષત્રાણીને બરાબર ગોકુળની 4 સ્વરૂપ મળ્યા હતા ને, ગોકુળચંદ્રમાજી, નવનીત પ્રિયાજી, લલિત ત્રિભંગીજી અને લાડલેશજી. હવે એની બધી લીલા કોનામાંથી એ પાછું હવાર પડે એટલે એ નથી કહેતી અત્યારે કામવનની જ વાત કરીશ તમને. હવે મદન મોહનજી એમનું એ ક્યાંથી પધાર્યા? યજ્ઞનારાયણ ભટ્ટે પેલો યજ્ઞ કર્યો ત્યારે કહ્યું હતું મદન મોહનજીએ સ્વરૂપ પ્રગટ થઈને, ભટ્ટજી તમારા કુળમાં જ્યારે 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું સાક્ષાત પ્રભુ પધારીશ. અને એમના કોણ થયા? ગંગાધર ભટ્ટ, એમણે કર્યા 32, પછી થયા ગણપતિ ભટ્ટ, એમણે 28, પછી થયા લક્ષ્મણ ભટ્ટ, એમણે કર્યા 5. એમ કરતાં 100 યજ્ઞ પૂરા થયા તો લક્ષ્મણ ભટ્ટજીને વિચાર આવ્યો કે થઈ ગયા પણ કોઈ હજી ચિહ્ન દેખાતા નથી. અને કાશી ગયા અને ત્યાં વહુજીને સારા દિવસોની ખબર પડી. પછી ત્યાં યવનનો ત્રાસ થયો, ચંપારણમાં આવ્યા અને ચંપારણમાં આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું. બોલો વલ્લભા. વાત કરતા હતા મદન મોહનજીની, તો એ મદન મોહનજી યજ્ઞમાંથી પ્રગટ થયા, અત્યારે ત્યાં બિરાજે છે. એટલું સુંદર. જો ગોકુળચંદ્રમાજી કોઈ દિવસ શેરો ન ધરતા. શું કામ? એકવાર નારાયણદાસ બ્રહ્મચારી શેરો ધરાવવા ગયા ને, હાથ પકડી લીધો. કાકાજી મેં તો નહીં ધરુંગો. અરે બાવા ક્યું? તો કે તમારા લગ્ન નથી થયા, તમે કોઈ દી શેરો નથી ધર્યો ને, એટલે હું ક્યારેય શેરો ધરીશ. ભક્ત વત્સલ ભગવાન છે, ભગવાન વત્સલ ભક્ત નથી. જે આજે સ્પષ્ટ કહ્યું હતું, ભક્ત માગે મર્યાદા અને ભગવાન માગે ને પુષ્ટિ. 84, 252 પાસે માગીને આરોગતા હતા. ઘણા એમ છે અમારી પાસે નથી આરોગતા, આપણી પાસે આજે આરોગે છે. એક નાનો દાખલો આપો. એક વૈષ્ણવ છે, એને ઘર ઠાકોરજી બિરાજે, 8 અમને સેવા, ઘરની બહાર જાય નહીં. એમના ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ને તો પેલા એમણે પૂરણપોળી ધરાવી હતી, તવાપૂરી. આજે આપણે બપોરે સમજ્યા ને, તો પહેલા દિવસે શું ધરાયું હતું? પુષ્ટ થઈને આવ્યા, તવાપૂરી એટલે કે પૂરણપોળી. હવે એ મહિના 1-2 વાર પૂરણપોળી કરે, તવાપૂરી. એમાં ઠાકોરજીને સૌથી વધુ તવાપૂરી ભાવે છે. હવે એકવાર 1.5-2 મહિના થઈ ગયા ને તો પૂરણપોળી નહોતી કરી. હવે ઠાકોરજીને સૌથી ભાવે તો જ પેલા દિવસે બનાવી હોય. તો સવારે દીકરો ઉઠીને કે 45 વર્ષના એ કે માં તવાપૂરી પૂરણપોળી કરો ને, હમણાં ઘણાય દીઠા નથી બનાવી. એટલે કે સારું બનાવશું. અને એ બા 80 વર્ષે પણ સવારે દાળ ભાત શાક પોતાના હાથે જ બનાવે, સામગ્રી પોતાના હાથે બનાવે, સંભારા, રોટલી જ વહુ કરવા આવે. એટલે તે દિવસે કુકર મૂક્યું તો ભૂલી ગયા. 2-3 દી થયા ને એટલે એનો પૌત્ર નાનો, 3-4 વર્ષ, પૌત્ર 3.5 વર્ષનો. દાદીમાં પુલનપોળી એવું બોલ્યો. એટલે કે શું? તો કે પૂરણપોળી બનાવો. હવે ઓલા દીકરાનું ન મહિના તો પ્રપૌત્રએ કીધું પૂરણપોળી બનાવ્યું. આ માગીને આરોગ્યા કે નહીં મારવાલા? એટલે આજે આવું બને છે. હવે વાત કરતા હતા મદન મોહનજીનું. સામનેજી સ્વરૂપ છે, નાના જ છે, સુંદર. દર્શન કરજો. જો વિઠ્ઠલનાથજીને સ્વામીજી છે, મદન મોહનજીને સ્વામીજી છે, ગોકુળનાથજીને 2 સ્વામીજી છે, ચંદ્રાવલીજી અને સામનેજી. એકના હાથમાં મોરપીંછ, ઓલું મોરછલ છે ને, એક વીંજણો ઢોળે. જ્યારે જાઉં ને દર્શન કરવા ત્યારે અંદર તો આટલું સ્વરૂપ નહીં થાય, બહાર ચિત્રજી છે, દર્શન કરો. આપણે બધા જવાના છીએ ગોકુળમાં, બરાબર ને? હવે ત્યાં છે બીજું 84 ખંભા. ક્યાં? જ્યાં જવાની છે એટલી જ વાત કરીશ, બીજું કરીશું સવાર પડી જશે અને તમને બધાને ઊંઘ આવે. મન તો છે ને સત્સંગ હોય તો હું અઠવાડિયું બેઠી રહું. સૌરાષ્ટ્રમાં સત્સંગની તમને વાત કરું ને તો રાતના અમારે ત્યાં 9-10 વાગે સત્સંગ ચાલુ થાય, સવારે 5. મને હિતેશભાઈ વાત કરી હતી કે મોરબી ભણતા હતા તો એને એક વૈષ્ણવ રોજ એ કે હું જાઉં બેઠક જે. તો એક વૈષ્ણવ કીધું ભાઈ તને ગમે છે તો અમારે ઘર સત્સંગ કરવા આવજે ને. તો એ તો કે મને તેમ કે અહીં હોય ગુજરાતમાં 1 કલાક કર્યો ને હેડ મારા રામ. ના, કે 9 વાગે આવજે. તો 10 વાગે સત્સંગ ચાલુ થયો અને એસો રસ બરખ્યો કે 5 વાગ્યા સુધી કોઈ ઊભા નહોતા થયા. પૂછો એમને, હું ખોટું બોલતો હોય મને તમે કીધું તું મને. બધાય મને જે અનુભવ કીધા છે ને મારા વાલા એ જ કહીશ, પણ હું તમને ખોટા ઓલું સારું બોલીને હું આકર્ષિત નહીં.
પણ જે હકીકત છે તે આ છે. સૌરાષ્ટ્રમાં સત્સંગમાં અમને લોકોને 10 વાગ્યા પછી જે મજા આવે એમાં આજે 10 વાગવા આવ્યા છે એટલે સવાર સુધી કોઈને જવા દેવા નથી. 4:30 સીધું બધાએ સ્નાન ચંદ કી જય. હવે ત્યાં જો 84 ખંભાનો ટાઈમ મળશે તો જાશું, પણ એમાં વાર બહુ લાગે. શું કામ? 84 ખંભા તમે આટલા બધા જણા ગણો, કોઈથી 84 થશે નહીં. 83 થશે, 85 થશે, 82 થશે. એટલે ત્યાં જઈએ તો કલ્પેશભાઈનો 1 મહિના સુધી મેળ પડે નહીં. એટલે દૂરથી દર્શન કરવાના છે, રસ્તામાં આવશે. પછી ત્યાં લપસણી શિલા આવે છે, એમાં બધાય જાજો. મારાથી તો ચલાતું નથી ને, જે તકલીફ છે એ હું જાણું છું. તમે બધા લપસી આવજો એટલે હું બધાને વાલ કરી લઈશ એટલે મારું આવી જશે. લપસણી શિલા સારસ્વત કલ્પની છે. જેને બધાય લપસે ને તમે બધાય પાછળ લપસજો. જો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એમ કે છે ડાયરેક્ટ આપણે સીધું ન ચડી જવાય. એટલે કે હાલો અમે લપસિયા ખાઈ લઈએ. પેલા જે અમે એકવાર રમણરેતીમાં ગયા ને તો રમણરેતીમાં લોટવાનું હોય તો 2-4 બીજા અવૈષ્ણવ હશે એને ખબર નહીં. તો જેને સ્વરૂપ જોયું ને આ બલભાધીસકીજી અમે બોલ્યા ને તો બધા પેલા લોટવા માંડ્યા. પછી જ્યાં એના તીર્થ પુરોહિત હતા ને એને બધાને સમજાવ્યું કે જ્યાં સુધી જે ન લોટી જાય એ રજમાં આડોટો ને તમારો બેડો પાર થઈ જશે. જે રજમાં વલ્લભકુળ એમ કે તો આપણે જઈએ ને રમણરેતીમાં કાલ કે પરમ દિવસે જ્યારે જવાનું હોય પેલા જાજે લોટે ને પછી મારે ને તમારે લોટવાનું. તો કાલે આપણે લપસણી શિલા સારસ્વત કલ્પની છે. અત્યારે બધું તિરોહિત થવા માંડ્યું પણ હજી છે તો લાભ લઈ લ્યો. અંદર તમને જે લપસવાનો આનંદ આવશે. અમારા સુરતવાળા વૈષ્ણવને પૂછજો, જો પાછળ બેઠા છે બધા, એ બધા પ્યોર વૈષ્ણવ. કોઈને ધોતી બંડી સિવાય જોયા? અને આપણે સવારે ડ્રેસ પહેરીને જ નીકળી પડીએ. મારું મારી વાત તમારી નહીં, તમને બધાને વંદન. પછી આવશે વિમલકુંડ, વિમલા દેવીનું મંદિર. પુષ્કરને કીધું કે બધા તીર્થો આવ્યો તું આવ ને. એ કે ના, હું તો તીર્થોનો રાજા ગણો, મારે નથી આવું, હું તો પુષ્કર. એટલે ઠાકોરજી કે આ વાંધો નહીં. તો એવું સરોવર પ્રગટ કર્યું કે પુષ્કરમાં 1000 વાર સ્નાન કરો ને જે પુણ્ય મળે ને એ અહીંયા તમે 1 જ વાર કરો ને તો તમને મળી જાય. કારણ કે આપણામાં પુણ્યની જરૂર નથી. વિમલા દેવીને રાસમાં આવું તો જે વિનંતી કરી 12 બધા વાંચજો. પણ એ છે ને સંસ્કૃતમાં છે એટલે નહીં સમજાય. ટાઈમ હશે ત્યારે આખી સ્તુતિ સમજાવીશ કે વિમલા દેવીએ જે આ બધું એવું છે. માહે પેડા મહાસુખ માણે દેખન હારા દાજે. હું પેલા આવતી હતી ને તો હું એવી રીતે આવતી હતી, હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ. તમે બધા એવા નથી, હું તો મારી વાત કરું છું. પછી વિમલકુંડ છે, વિમલા દેવી છે. પછી જશું શ્રીકુંડ, ત્યાં ગયા તીર્થે છે, જ્યાં બધા પેલું શું કહેવાય સરાવવાનું કરે છે. આપણે તો બધું અહીંયા છે. ગયા તીર્થમાં આજની તારીખમાં ઘણા સરાવે છે. અને એવું કહેવાય છે કે ગોકર્ણજીએ ગયા તીર્થમાં આ ધુંધુલીનો દીકરો આજે કહ્યું ને ધંધુકારી, એને ત્યાં કર્યું ને તોય ઉપરથી આકાશવાણી થઈ તારો ભાઈ તો એવો પ્રેત બન્યો જ. એવું એણે ખોટા કર્મો કર્યા કે સરાવાથી પણ એનો ઉદ્ધાર થશે નહીં. અને ત્યારે ભાગવત સપ્તાહ કરી. પુષ્ટિ માર્ગમાં કોઈની પાછળ ભાગવત સપ્તાહ થતી નથી. કારણ કે પુષ્ટિ માર્ગમાં તો 1 જણ બી બ્રહ્મ સંબંધ લે છે ને તો એની 21 પેઢી તરી જાય છે. એનું પ્રગટ પ્રમાણ દામોદરદાસ સરસાનીના પિતાનું શ્રાદ્ધ હતું. વાર્તા જે 84-252 વાંચતા હોય કેટલા વાંચે જ? થોડી. કેરીન ગોટલાનું ડીટ્યું કાઢીએ તો સ્વાદ આવે. રસ લેવો પડવો મારવાલા. તો વાત શેની કરતા હતા? દામોદરદાસ સરસાનીની ભક્ત શિરોમણી. જે શબ્દ વાપર્યો હતો આખી કથામાં આજે બહુ આનંદ આવ્યો. એક શબ્દનો ઉપયોગ કર્યો તો ખરેખર. એમના પિતાનું શ્રાદ્ધ હતું. ગુસાઈજી કે હું કરાવીશ. કરાવ્યું તો કે દક્ષિણામાં 1.5 શ્લોક સમજાવીશ સિદ્ધાંત રહસ્યનો. કેટલો? 1.5 સમજાવ્યો. હવે ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા. આ લીલા આપણા માટે કરી છે. તો કે આગળ કયો ને. એ કે ને મારો સંકલ્પ 1.5 શ્લોકનો જ હતો એટલે હવે નહીં કહું. તો જો દામોદરદાસ સરસાણીના પિતાનું શ્રાદ્ધ કર્યું ને એટલે આપણે બધું હરી ગયું. કારણ કે આપણા વંશ કોના છીએ? દામોદરદાસ.
બાળકો એવું કહે કે જ્યારે બ્રહ્મ સંબંધ આપીએ ને ત્યારે એમનામાં વલ્લભ બિરાજતા હોય અને આપણામાં વૈષ્ણવ એટલે દામોદરદાસ છે. તો હવે વાત કરતા હતા આપણે શ્રીકુંડની, પછી ત્યાંથી શ્રીકુંડ જાશું. એટલા રળિયામણા બેઠક જે છે. કાલે આપણે ચંદ્ર સરોવર ગયા, મોરને ઢેલને કેટલા દર્શન થયા હતા. બધા યુગલ સ્વરૂપ હતા. એ તમે માર્ક કર્યું કેટલા હતા એ ગણ્યા હતા? જેટલા બેઠકજી હતા એટલા હતા. એમાં 60% નીચે હતા, 30% છાપરા પર હતા અને 20% અગાસી પર હતા. અને એ તમે જોયું, ઢેલ પેલા ઉઠતી હતી, મોર એની પાછળ જતો હતો. આમાં કેટલા એવા દર્શન કર્યા હતા ને? જ્યાં જઈને બધું દર્શન કરવાના. એકલું લે દેવ ચોખા મેલ મારો છેડો, એવું ન કરાય. તમને રસ ક્યારે આવશે વ્રજમાં, પુષ્ટિ માર્ગમાં, ઠાકોરજીમાં, યમુનાજીમાં? આજે યમુના પાન આપણે કરતા હતા, જે પૂજા કરતા હતા, તમે જોયું તો આમ વચ્ચેથી યમુનાજી જતા હતા પણ અહીંયા સ્થિર થઈ ગયા હતા. દર્શન કર્યા હતા બધાએ? કર્યા હતા ને? ખોટું કહેતી હોય પાછું આપજો. આ બધું દર્શન કરશો ને વ્રજ પ્રિય લાગશે. એટલે તો વલ્લભનું એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં પ્રિય વજ. વલ્લભને સૌથી પ્રિય શું હતું? વ્રજ. તો હવે વાત કરતા હતા શ્રીકુંડની. જો શ્રીકુંડમાં વલ્લભના બેઠકજી છે, ગુસાઈજીના છે, ગિરધરજીના છે, ગોવિંદ પ્રભુ જ્યાં જે છે એના પિતામહ છે એના. તો 5 બેઠક જે છે. હવે બધાનું તો વિવરણ કરું તો નહીં થાય, પણ હું ટૂંકમાં કહી દઉં. આ બેઠકજી જે પંચમ ગુરુ ગોકુલચંદ્રમાજી અત્યારે વિકી બાવા પર બિરાજે છે, આ બેઠકજી પણ એમના ઉપર બિરાજે છે. ત્યાં અત્યારે સરોવર ઓલું જે શ્રીકુંડ છે ને ખાલી થઈ ગયું છે, રિનોવેશન ચાલે છે. અમે જ્યારે ગયા છીએ ત્યારે ત્યાં મોરના અમે કળા કરતા જ જોયા છે. જોયા છે ને? અલા ક્યાં ગયા ચંદ્રિકાબેન? જોયા છે ને? ખોટો નથી કહેતી ને? શ્રીકુંડ ઉપર અમારા મિસ્ટરે જોયા છે. ત્યાં છે ને મોર એટલા બધા પ્રસન્નતા મારીએ છે કે ઘણાને આજની તારીખમાં પણ ધોળા ધોળા ધોતિયાવાળા કોઈ પ્રગટ સ્વરૂપના દર્શન થાય છે. આ રીમાએ કર્યા છે ને? આ રીમા હોય જ મારી ભેગી. અત્યારે હવે કુંડ સુકાઈ ગયો છે, એનું રિનોવેશન થાય છે. એટલે અત્યારે કદાચ થાય કે ના થાય, પણ અમે કર્યા છે. હવે વલ્લભ ત્યાં પધાર્યા હતા, તો ત્યાં કૃષ્ણદાસ મેઘન એમની સાથે હતા. એટલે ત્યાં ગામના બધાએ આવીને કહ્યું, જેરાજ અમારી એક વિનંતી છે. એ કે શું? રાત ન રોકાતા, પણ આપણા વલ્લભ તો જ્યાં જાય ત્યાં 7 દિવસ પારાયણ કરે. હવે કોઈ દિવસ તમે જોજો વલ્લભ ગામમાં બેઠક જે નહીં હોય, દરેક બેઠક જે ગામની બહાર. પછી ભલે અત્યારે હવે કળિયુગ આવ્યો એટલે બધું ચારે બાજુ સિમેન્ટના જંગલ થઈ ગયા, એટલે આજુબાજુ ફ્લેટ ને બધું થઈ ગયું. આ દરોડાએ પહેલા હાવ ગામની બહાર હતું, વલ્લભ બિરાજતા હતા. તગડી ગામની બહાર, ગોધરાબાઈ ગામની બહાર હતું. અમે બધા દર્શન 50 વર્ષ પહેલા કરેલા છે. તો ત્યાં વલ્લભ પધાર્યા એટલે બધાએ ના પાડી, જેરાજ અહીંયા એવો પ્રેત રહે છે. એટલો બધાએ પ્રયત્ન કર્યો પણ પ્રેતનો ઉદ્ધાર થતો નથી. કારણ કે પૂર્વમાં એક રાજા હતો, એણે જે એવા ગાયનું દાન દઈને પાછું લીધું અને એ ગાયના લીધે એનો પ્રેત થયો હતો. એટલે એનો ઉદ્ધાર કરવામાં તકલીફ થાય છે, કોઈ કરી શકતું નથી. વલ્લભ હસ્યા, કાંઈ વાંધો નહીં, પણ વલ્લભને કોઈ કાંઈ કરી શકે? એનો ઉદ્ધાર કરવા તો અહીંયા આવ્યા હતા ગામની બહાર. અને વલ્લભની એક વિશેષતા જોજો, 84 બેઠકો છે વલ્લભની, એમાં 90% બેઠો છોકરના વૃક્ષ નીચે હશે, જેને અમારા સૌરાષ્ટ્રમાં ખીજડો કહે છે. છોકર એ કહેવાય. અને હજી ત્રીજું નામ છે, યાદ આવે એટલે તમને કહું. હા, સમી વૃક્ષ. અને સમી વૃક્ષનું પૂજન આજની તારીખમાં દશેરા એ લોકો કરે છે, બરાબર. હવે એવું કહેવાય છે એમાં ભૂત પ્રેત હોય છે, ખીજડામાં, છોકરના વૃક્ષમાં. તો વલ્લભ કે જેનું કોઈ નહીં એનું હું. ખીજડાનું વૃક્ષ એક જ એવું છે જેમાં ફૂલ ફળ નથી આવતા. કરોડો વર્ષોથી ગોલોકમાંથી છૂટા પડે
આપણને કરોડો વર્ષ થઈ ગયા, જન્મ થઈ ગયા, આપણે આપણું સ્વરૂપ ભૂલીને ભૂત જેવા થઈ ગયા હતા બધાય. અને વલ્લભે પ્રાગટ્ય લઈ આપણને શોધી શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. એટલે તો રૂડા રૂપાળા થઈને ફરીએ છીએ. તમે ગમે ત્યાં જાઓ ને, ગળામાં કંઠી જોઈએ ને તો હરખથી વૈષ્ણવ છો? વૈષ્ણવ છીએ. બધા ધર્મમાં માનતા હોય ને શું પૂછે? કેટલાય કાળા દોરા હોય ને, કેટલાય બીજા ઓલા ચાંદડા પહેર્યા હોય ને, જવા દો ઓલા શું પહેર્યા હોય અને માદળિયા હોય ને ફલાણ જે હોય તે એમનો વિષય છે, આપણો નથી. આપણે એને વંદન, પણ કંઠી પહેરી હોય ને. અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, આ વર્લ્ડ ટૂર કરી ને તો ઠાકોરજી પધરાવીને જ્યાં હોય ત્યાં જઈએ. એટલે મારા મિસ્ટર કહે કે અમે બધે ભેગા લઈ જઈએ. મને કે ઠાકોરજી આવા સરસ દુનિયા બનાવી છે તો આપણે લઈ જઈએ. તો ત્યાં તો કેવો બરફ સ્વિટ્ઝરલેન્ડમાં તો અમે તો ગોળા કરી કરીને ઠાકોરજીના હાથમાં દઈએ, ઉછાળો મારવાલા. આપની બનાવેલું આપણે જો દેખાડું જ. જો આપણે મસ્ત ચા બનાવી હોય ને, પછી મહેમાન આવે ને તો આ વખાણ કરે, એટલે બેન ચા એટલી સરસ, મનમાં રાજી થાય હોય. પછી આપણે શું કહીએ? ના ના, તમારે જેવી નહીં. મનમાં કહેતા હોય કે મેં કેવી મસ્ત બનાવી. કહીએ કે નહીં મારવાલા? સાચું કહેજો. તો ઠાકોરજીએ બનાવેલી દુનિયા ઠાકોરજીને બતાવીએ ને તો એ મનમાં શું રાજી થાય? જીવ મારો, મેં એનો હાથ ગોવર્ધનનાથજીના સોંપ્યો, મેં એના ઘરે ઠાકોરજી પધરાવ્યા, મને આ મારી દુનિયા મને બતાવે છે, તો મને જ્યાં આનંદ થાય છે એ હું મારી મા પાસે વ્યક્ત નથી કરી શકતો. જિસકી દુનિયા ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. જેણે આ દુનિયા બનાવી, કાશ્મીર બનાવ્યું, સ્વિટ્ઝરલેન્ડ ને, રોમ ને, પેરિસ ને, નદી ને, નાળા ને, ઝરણા ને, વૃક્ષો ને, વેલી ને, વાદળ ને, આકાશ ને, પાતળ ને, કુંજ ને, નિકુંજ ને, વન ને, ઉપવન ને, સરોવર ને, કંદરા ને, ઓહો શું નથી બનાવ્યું મારવાલા? એ બનાવવા વાળો આપણા ઘરે બિરાજે જ. આ જે કથા કરે છે ને એ કોઈ આકાશવાળાની નથી કરતા, એ ગોકુળવાળા નંદબાબા યશોદાજી લાલા નહીં તો કરે જ, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની કરે છે. એટલે મને તમને 7 દિવસ અહીંયા બેસવું ગમે છે. એટલે આપણને નવા નવા કપડાને તૈયાર થઈને આવીએ. શું કામ ખબર છે? કથામાં જાય વ્યવસ્થિત કેમ તૈયાર થઈએ? આપણી ભેગા આપણા ઠાકોરજી ગોદમાં આવે છે કે મારી વાતો. આપણું નાનું છોકરું હોય ને, કોઈ મહેમાન આવે ને, ક્યાં ગયો તમારો લાલો? બહુ દેખાવડો હોય, એવું સરસ બોલ્યો તો ને ગુસાઈજી વિશે, તો બોલો દોડતો દોડતો આવીને આપણા ખોડા બેસે કે મારા માટે કયો છો? થાય કે નહીં ઉંમરવાલા? તો આપણા ઠાકોરજી બહાર સ્વરૂપ છે, આપણી ભેગા જ આવે કે જો માં વલ્લભ મારી વાતો કરે છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. માએ પૂછ્યું તને સિંગાર કોણ કરી ગમે? ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે. નિકે નિવાય સિંગાર કરત હો આછી રુચિ સો મોહી પાગ બંધાવે. તાતે સદાય ઉહાર રહેત હો તું ડરી માખન દૂધ छिपावे. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિરખી નયન ત્રય તાપનસ. આનો ભાવ 2 મિનિટમાં કહી દો, નહીં તો મારે 1.5-2 કલાક છે. સાચે ટાઈમ તો હું કહી દઉં આખો ભાવ તમને. ના આપણે જવું છે એટલે ફરી કોઈ 2 જ મિનિટમાં કહી દો. માં છે ને એકવાર તૈયાર થવાનું કહેતા હતા ગોપાલને. એ કે હાલ સરસ સ્નાન કરાવી દઉં, કાનોમાં તને કાનોમાં કુંડળ ધરાવી દઉં, તારા કેશમાં તને શેરો બંધાવી દઉં, તારા વાંકડિયા વાળ ગૂંચાઈ ન જાય તેને એવી સરસ ગૂંચ કાઢી દઉં, તને ગાલમાં પેલા કપોલ કરી દઉં. ઠાકોરજી એ કે ગરમ કઢેલું દૂધ છે, ખૈયાવાળું દૂધ છે, માખણ મિશ્રી છે. ઠાકોરજી આમ કરે. માં કે કેમ મારી યાર આવું કરસ? તને હું શિંગાર કરું એ નથી ગમતો તો કોણ ગમે? ઠાકોરજી કે રહ્યો ભોગ સિંગાર મૈયા મોહી શ્રી વિઠ્ઠલનાથ કે હાથો. કોનો ભાવે? ગુસાઈજીના હાથનો. કે કેમ એવું કહેશ લાલા? ત્યારે શું ઠાકોરજીએ જવાબ આપ્યો ખબર? ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી નીકે નિવાય સિંગાર કરો તે. વાળ નથી ખેંચાવતા, મને સરસ સ્નાન કરાવે છે, ઉબટનો કરાવે છે, છબછબિયા બોલાવું તો કરવા દે છે, એના ઉપર જલ છાંટું તો નથી બોલતા. તો મને કાંઈ કરવા દેશ? એટલે મને તારું નથી ગમતું. માને કે માં કે તો કે હા, તો કે તાતે સદાય ઉહાય રહત હો. એક એક શબ્દ હવાર ઉદિયા લેવા ભાવ છે. આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક ને આધિ દૈવિક. વ્રજના ભાવ, વ્રજ ભક્તોના ભાવ, વલ્લભના ભાવ, વૈષ્ણવના ભાવ. મારા વાલા આ એક કીર્તનમાં હવાર પડી જાય ને તો તમને અહીંથી ઉઠવાનું મન ન થાય. પુષ્ટિ માર્ગ એવો અગાધ છે. હું નથી બોલતી, વલ્લભ બોલે છે એટલે તમને આનંદ આવે છે. હું બોલું તો તમારે પંચાયત જ કરું. ઈલાબેન આવી જાય ત્યારે સમજી જવાનું પંચાયત, અને વલ્લભ બોલે ને ત્યારે એની વાણી. તો કે
તાતે સદાય ઉહાઈ રહતો. તું તો આખો દી ખીજાતી જોશ. તારી પાસે કાંઈ માગવી એટલે તું કેવું કરસ કે કેવું કરું છું. તાતે સદાય તું ડરી માખણ દૂધ છીપાવે. 9 લાખો ગાયો તોય તું આટલો થાળ સાજે, એમાં આટલી કટોરીમાં દૂધ, આટલી કટોરીમાં ગોરસ, આટલી કટોરીમાં માખણ. શું હું આરોગું, શું માકડાને દઉં, શું સખાને. મારે વિઠ્ઠલનાથજી છે ને મારું વલ્લભ, જેટલું ઘરમાં હોય ને બધુંય ઢરી દે છે. એટલે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, ચિત્ત સ્વામી ગિરિધર નસી, નિરખી નયન ત્રય તાપ નસાવે. તાપ 3 જાતના, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક ને આધિ દૈવિક. અને મને નિરખી અને હું એમને તાપ કરાવું, વિરહ કરાવું. 6 મહિનાનો વિરહ ચંદ્ર સરોવર પર ગુસાઈજીને જે કરાવ્યો તો શ્રીજી બાવાએ કૃષ્ણદાસ અધિકારી દ્વારા. અને ત્યારે ચંદ્રાવલીજી સ્વરૂપે 9 વિજ્ઞપ્તિ લખી હતી, જેને શ્રીજી બાવાએ ગોખલામાં મૂકી અને એનો જવાબ પોતાની પીકથી કરીને મોકલ્યો હતો. એ ગુસાઈજી આરોગી ગયા એટલે 9 વિજ્ઞપ્તિ મળે છે, પણ શ્રીજી બાવાએ જવાબ લખ્યો તે નથી મળતી મારા વાલા. એટલે તને વિઠ્ઠલનાથજીનો હાથનું ભાવે છે એમને? તો કે હા મૈયા મારા બાલા, એટલા સુંદર ભાવ કીર્તનના. અને એમાં હોળીના દિવસો હોય અને જો ભાવ કહેવાનું હોય, અને આની અંદર જો હોળીનો ભાવ કહું ને, આમાંથી હું કહું કોઈ ઊભું થઈને સવાર સુધી ન જાય, પણ સમયની મર્યાદા. નદી 2 કાંઠે વહેતી હોય ને તો જ સારી લાગે. એનું જળ મીઠું હોય, સુંદર હોય, સરસ હોય, કોમળ હોય, પવિત્ર હોય. સામગ્રીમાંય કામ આવે ને, ઝારીજી ભરવામાં આવે, પણ એમાં પૂર આવે ને તો કાંઈ કામમાં ન આવે. એટલે સત્સંગમાં પૂર ન લવાય, 2 કાંઠે જ વહાય. સમજાન મારવાલા. હવે વાત કરતા હતા કામ વનની, તો આમાં વલ્લભે કીધું સારું હું નહીં રોકાવું. બધા ગયા. કૃષ્ણદાસ મેઘણને કહી, જો રાત પડવા આવી છે, મેં સંધ્યા મારે કરવી છે, તો મારા વસ્ત્રને ખાસા કર. ઓલા જે પછાડ્યા ને છાંટા ઉડ્યા ને, ઓલા પ્રેત ઉપર ઉડ્યા, પ્રેતમાંથી દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું અને વલ્લભને ચરણારવિંદમાં દંડવત કરીને કે કરોડો જન્મોથી ભટકતો હતો, કોઈ મારું આધાર નહોતો, કોઈ મારો ઉદ્ધાર કરવા તૈયાર નહોતો. હું ચારે બાજુ રખડીને થાકી ગયો હતો. હું શું કરું એ મને સમજણ નહોતી પડતી. અને ત્યારે આપે આવીને જે એક છીટો મારા ઉપર પડ્યો ને આજે મારો ઉદ્ધાર થઈ ગયો. હે વલ્લભ, હું આપનો ભવની ઋણી છું. એ બેઠકજી ત્યાં કામવનમાં છે. ગુસાઈજીએ પણ 7 દિવસે પારાયણ કર્યું, એ પણ છે. અને ગિરિરાજ બાવાને ત્યાં જે ગુસાઈજી અને વલ્લભ સ્નાન કરાવતા હતા એ બેઠક જે છે. તો મારા વાલા, કામવનનો સત્સંગ કરવો હોય તો અઠવાડિયું તો ઓછામાં ઓછું જોઈએ. પણ આપણે બધાએ જ્યાં જવાનું છે ત્યાંની વાત કરી તમને. હવે જો ટાઈમ હશે તો પછી આપણને ભોજન થાળી લઈ જશે અને ચરણ પાડી લઈ જશે. ઠાકોરજી એકવાર ભોજન કરવા પધાર્યા, કટોરા લેતા ભૂલી ગયા એટલે સખાઓ ખીજાવા માંડ્યા. એ કે તારા હાથમાં લેવાનું જ. જો સખ્ય ભાવમાં બધું કહેવાય. સખ્ય ભાવ ન હોય તો ખોટું લાગવાની બીક લાગે. આપણી બેનપણી હોય ને એને આપણે બધું કહીએ, એમાં હરખા હોય ને તો તું તાય કરી દઈએ ને. એટલે બધા ચીડાવવા માંડ્યા. એ કે લે હાથમાં ખા. ઠાકોરજી કે કોને કીધું નથી લાવ્યો? જ્યાં દાળ મૂકી, સખડી મૂકી, એ બધા આકરના કટોરા થઈ ગયા. અને રોટીને બીજી સામગ્રી મૂકી, થાળી થઈ ગઈ. અને પછી ભોજન કર્યું, ત્યાં ભોજન થાળી છે. દર્શન કરજો બધાય. પછી 2 પગથિયા ચડો ને એટલે દૂધ દહીંના કટોરા છે. એટલે ઠાકોરજીએ ત્યાં દહીં ને દૂધ આરોગ્યા, એ કટોરા પણ છે. પછી તમે ચરણ પાડી જશો. સરસ છે. ચરણ પાડી જશો ને ત્યાં ઠાકોરજી પધાર્યા ગાયો ચારવા માટે થઈને. રાધાજીને મળવાનો એટલો વિરહ કે ઠાકોરજી આખા મનથી ને વ્યગ્ર હતા. અને તાપના લીધે શિલા ઉપર ચરણ ધરીને રાધાજીની બરસાના તરફ આમ રાહ જોતા હતા. અને રાધાજીના શ્રીમુખના દર્શન ન થયા. અને એના માટે થઈને ઠાકોરજીને જે વિરહ થયો હતો એ વિરહાગ્નિના ચરણારવિંદ ત્યાં પડ્યા તો એ ચરણારવિંદની છાપ પડી ગઈ. તો એને કહેવાય છે ચરણ પહાડી. ખ્યાલ આવ્યો મારવાલા? પછી તો ભૌમાસુરની ગુફાને ઘણું છે. મેં કીધું ને કે
કામવનમાં 3 દિવસ લીલી પરિક્રમા ઓછા પડે તો પછી આપણે તો 3 કલાક રહેવાનું છે. જેટલું થાય સાગર ને ગાગરમાં સમાવાનું. પરંતુ 1 મિનિટ, આ જે અત્યારનું વૃંદાવન છે ને, જે ત્યાં આપણા બેઠકજી સિવાય કશું જ આપણું પુષ્ટિ માર્ગીય નથી. ત્યાં દામોદરદાસજીના બેઠકજી છે, હરસાનીના, ક્યાં વૃંદાવનમાં વલ્લભના છે, ગુસાઈજીના છે, મદન મોહનજીના યુગલ સ્વરૂપ છે, કોના? નાગરીદાસના. પછી છે ગોકુળનાથજી અને ગોપેશ્વર મહાદેવ, બંસી ભટ્ટ. આ બધાની લીલાઓ છે. એ જવાનું હશે ત્યારે હું તમને એની વાત કરીશ, બરાબર છે? ગોકુળ જવાનું હશે ત્યારે ઠકરાણી ઘાટનું કહીશ. ગોકુળની ચોકની લીલા કરશો ને આપણે માનસીમાં, એટલે જ્યાં જવાના છે બધું આવી જશે. બ્રહ્માંડ ઘાટની જુદી લીલા છે, જશોદા ઘાટની જુદી લીલા છે, શ્યામ ઘાટની જુદી લીલા છે, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ ઘાટ, બ્રહ્માંડ ઘાટ. મારા વાલા 40 દિવસ આવશો ત્યારે આ બધી વાત કરીશું, બરાબર? અત્યારે તો ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નો બડી. આપણે બધાને મોડું થાય છે ને બધાને એમ થાય છે કે સાંભળવું છે ને સવારે 4 વાગે ઉઠવું છે, પણ હંમેશા રસના ઘૂંટડા હોય, કુંડા હોય નહીં. તો મારે તો ઘણું બધું કહેવું છે. હજી 1 મિનિટ ઉભા રહે, બંધ કરીને જે કહેવું. 1 જ મિનિટ. આપણે ગિરિરાજજી આવ્યા છે, મુખારવિંદ, તળેટી, તટ. ગિરિરાજજીની પરિક્રમા કરશો ને એના આગલા દિવસે આપણે માનસીમાં ગિરિરાજજીની પરિક્રમા કરી લેશું. એટલે તમે જે સ્થળે જશો ને તમને આનંદ આવશે દર્શન કરવાનો. તમે ગોવિંદ કુંડ આવશો તો તમને ઇન્દ્રનાય દર્શન થશે ને ઠાકોરજીનાય થશે. ઐરાવત હાથીની સુવાનું જળ હતું એનાય થશે. એટલે એની વાત નથી કરતી, પણ મારે તમને મુખારવિંદની વાત કરવી છે, જ્યાં ગુસાઈજી ગોવિંદ સ્વામી સહિત સદેહે લીલા વિસ્તારી ગયા, બરાબર છે? હવે તમે સવારે જાઓ ને તો એક વૈષ્ણવ વ્રજવાસી વર્ષોથી આ કીર્તન ગાય છે. એમાં કેટલાય સાંભળ્યું છે, કેટલાય સવારે આરતી દર્શન કર્યા ગિરિરાજજીમાં. કયું ગાય છે? ચલો કહો. તમે તો કયો જ ને, તમને તો મોઢા થઈ જાય બધે એ વાત કર. ચરાય લે બંસી વાલે, ચરાય લે મોહન પ્યારે, ગિરી ગોવર્ધન પર ગાય, ચરાય લે બંસી વાલે. तेरे द्वार पे आए ग्वाला, तुम चलो नंद के लाला, तेरी गैया रही है बुलाया, चरायला बंसी वाले. गिरी गोवर्धन पर चरैयो, कहीं दूर निकस मत जइयो, तेरी गैया पिलाऊंगी बार, चरायला बंसी वाली. खोर साकड़ी जइयो, गहरे वन गाय चरैयो, तुक लडवा दूंगी खिलाय, चरायला बंसी वाले. छीके पे दरियो दोना, दध खाओ श्याम सलोना, तेरी भूख को दूंगी मिटाय, चरायला बंसी वाली. चरायला बंसी वाले, चरायला मोहन प्यारे, गिरि गोवर्धन पर गाय, चरायला बंसी वाले. હવે જો આનો ભાવ છે ને 8-10 કલાક ચાલે, હું તમને 2 જ મિનિટમાં કહું, પણ અંદર છે ને રાતના સ્વપ્નો આવે ને એવો ભાવ છે. તમને બીજા વિચાર નહીં આવ્યા છે રાતના. અને ખરેખર સવારે મને કહેજો કે ખરેખર તમે ફીલ કર્યું એવું કે તમને રાતના એ સ્વપ્ન આવ્યું, કે રાતના તમને ગિરિરાજ બાબાએ દર્શન આપ્યા. ઠાકોરજી સવારના પૂરમાં ધીનું ચરાવવા જાય, ગાયો ચરાવવા, બછડા સહિત. એટલે માં તો એને ડબરા ભોગ આપે ને સુંદર તૈયાર કરે ને દીઠો ના કરી દે, કાળું ટપકું પડી જાય
કે નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. હવે ગોપીને વિરોધ થાય છે કે પ્રભુ આટલા બધા દૂર જશે ને છેક સાંજે પધારશે, ત્યાં સુધી નહીં મુખારવિંદના દર્શન થાય, નહીં યમુના કિનારે આવે, નહીં બેડલા ચડાવે, નહીં કદમના વૃક્ષ પર ચડે, નહીં વેણું વગાડે, નહીં અમારા ઘરે આવે, નહીં માખણ ચોરી કરે, નહીં અમારા છોકરાઓને ખેલાવશે, નહીં અમારી યારે વાતો કરશે. અમે રાવ કરવા કોની જાશું? નંદ બાવાની ડેલીએ અમે ફરિયાદ કરવા કોની જાશું? તો વહેલા ઠાકોરજી નીકળે ને ત્યાં પેલા ડેલી આવે છે અને ગોપીઓના એક એકના અંગમાંથી જે સુગંધ આવે છે એ ઠાકોરજીને ખબર છે કે લલિતા આવી, વિશાખા આવી, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રી ભામા, મંગળા, સુમંગળા, શ્રી સુશીલા, તો બધી આવીને ઊભી રહે છે. તો ઠાકોરજી કહે છે મૈયા મેં આયો મેં माँ के हूँ सुबह सुबह कहाँ चला? नहीं मैया मैं तैयार हो गया ना, तो मैं जरा घूम के आऊँ. हाँ जल्दी आ जाना, तेरा डबरा भोग तैयार कर रहे हो. तो ठाकुर जी के હું બહાર આવ્યા ને એટલે ઠાકોરજી કે સવારનાપુરમાં કેમ આવ્યા? તો ઠાકોરજીને કહે છે ચરાયેલા બંસી વાલે, ચરાયેલા બંસી વાલે, ચરાયેલા મોહન પ્યારે, ગિરિ ગોવર્ધન પર ગાય ચરાયેલા. આજે ક્યાંય ન જાતો હો લાલા, આજે છે ને શરદ પૂનમ છે ને, અમને બહુ જ વિરહ છે તારો. તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, પાંડિરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, ગૈરેવન, માટવન, ક્યાંય ન જાતો આજે કુંજમાં ને નિકુંજમાં કે ભોજન થાળી કે ચરણ પાડી ક્યાંય. તો લાલો કે ક્યાં જાઉં? ગોપીનો વિરહ જોઈ ગયા. તો કે ગિરિ ગોવર્ધન પર ગાય ચરાય લે. તું આજે ગોવર્ધન પર જઈશ ને તો અમે છે ને ત્યાં કંઈ પણ બાનું કાઢીને આવશું, એટલે તને અમે મળશું. તો ઠાકોરજી કે પછી બીજી લીટી કહે છે तेरे द्वार पे आए ग्वाला, तुम चलो नंद के लाला, तेरी गैया रही है बुलाय चरायला. અમારી ગાયો ચરાવવા લઈ જાજે. તેરે દ્વાર પે આયે ગ્વાલા, તું ગ્વાલા બનીને આવજે. તેરે દ્વાર પે આયે ગ્વાલા, તુમ ચલો નંદ કે લાલા, તેરી ગૈયા દૂંગી, તેરી ગૈયા રહી હે બુલાઈ. તારે કહેવાનું કે ગોપી તારી ગૈયાની રાહ જોઉં છું. પછી બીજી કડી ગોપી પાછી શરત કરે કે જો તને શ્રમ ન પડે ને, કારણ કે ગિરિરાજી ઉપર જવાનું, ચડવાનું, તું થાકી જાય, તું નાટો છે, તું છોટો છે, તો શું કે છે? ગિરિ ગોવર્ધન પર ચરૈયો. પછી પાછી શરત કરે કहीं દૂર ની કસમત જઈ, દૂર ના જાતો. એ કે ના જાવ તો તેરી ગૈયા દૂંગી પિલા, તારી બધી ગાયોને તું થાકી ગયો હોઈશ ને તો તને ત્યાં વૃક્ષ નીચે બેસાડી અને તો બધી તારી ગાયોને જળ હું પાઈશ. તું શ્રમ ન લેતો, તું આરામ કરજે ને તારી ગાયોને અમે પાણી પીવડાવશું. લાલો કે પછી ત્રીજી કડી આવી ખોર સાંકડી જઈયો, ગહેરે વન ગાય ચરૈયો, તો કુલડુઆ દૂંગી ખિલાય ચરાયલા. હવે ગહેરે વન ક્યાં આવ્યું? બરસાનામાં. બરસાનામાં કોણ રે? તો આની સાથે આ રાધાજીએ કેવડાવ્યું, સમજી ગયા? સીધું ન કીધું બરસાના. આ રાધે પ્યારી છે, ચતુર શિરોમણી છે, પરમ ચતુર છે. એટલે શું કીધું? ખોર સાંકડી જઈયો. સાંકડી ખોરમાં શું હોય? દાન લીલા. બે જણારે પસાર થાય તો ઘસાયા વિના રે નહીં. તો રાધાજી શું કે છે? ખોર સાંકડી જઈયો. સમજી ગયા? એનું વિવરણ મારાથી ના થાય. ગહેરેવન ગાય ચરૈયો. ગહેરેવનમાં કોના બેઠકજી છે? વલ્લભના. વલ્લભ એટલે કોણ? સામનેજી સ્વરૂપ. હવે સામનેજી મોતીચૂરના લાડુ લઈને રોજ ખેલવા આવતા, એની લીલા છે અદ્ભુત. એ અત્યારે નથી કહેતી, પાછું યાદ કરજો તો કહીશ, આપણે અત્યારે મોડું થાય છે. તો મોતીચૂરના લાડુ લઈ આવે અને પછી ઠાકોરજીના હાથમાં દે, ઠાકોરજી હાથમાં રાખે, સામનેજી નીચે રાખે અને મોર લે અને પછી અધરા મોરને ખવડાવે. એટલે શું કહે છે રાધાજી? ખોર સાંકડી જઈયો, ગહેરે વન ગાય ચરૈયો, તો લડુઆ. કયા લડુઆ? સમજી ગયા? સમજને વાલે સમજ ગયે, ના સમજે
છેલ્લે સરસ કહે છે ગોપીઓ બધી, ચીકે પે દરિયો દોના દધી ખાઓ શ્યામ સલોના, તેરી ભૂખ કો દૂંગી મિટાય, ચરાયલા બંસીવા. પેલા છીકા હતા, છીકા એટલે ઉપર લટકાવી દે, એટલે બિલાડીને લોકો હેરાન ન કરે કે કોઈ ઢોળી ફોડી ન નાખે. પેલા આવી લાઈટો નહોતી, નાના છોકરાઓ હતા એટલે બગાડી ન નાખે, એટલે છીકે મૂકી દેતા હતા. તો કે છે ગોપીઓ, છીકે પે ધરીએ દોના, દધી ખાવો. મારી સાસુ ઈલાબેન જેવી જબરી છે, તો ઉપર છીકા મૂકી દીધું હશે ને, તને ખબર નહીં હોય તો તું તારે મેં એવું ખાંડણીઓ નીચે રાખ્યું છે, એના ઉપર ચડીને છીકામાંથી લઈ લેજે. તું આટલી બધી ગાયો ચરાવીને આવે, તને ભૂખ લાગે, એ મારાથી સહન ન થાય તો તું એ માખણ ખાઈ લેજે ગોરસ. તેરી ભૂખ કો દૂંગી મિટાય, ચરાઈ લે, તારી ભૂખ મિટાવી દઈશ. આખી દુનિયાને અરોગાવા વાળાને આપણે અરોગાવીએ ને આટલું તો એની ભૂખ મટી જાય. આ લીલા આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની છે. જેના ઘરે ઠાકોરજી હોય એને સમજાય. જો મા બન્યા હોય એને પીડા ખબર હોય, બીજાની મને કઈ ખબર પડતી નથી. હવે અહીંયા વિરામ આપીએ, કારણ સવારે પાછું જવાનું જ. કેટલાને બેસો સવાર સુધી? હાથ ઊંચો કરો. બે ઘડી આનંદ. તો આ વ્રજ લીલાઓ જેનો પાર ના આવે. આપણે ભણતા ને ત્યારે એક સુભાષિત આવતી હતી, અસિત ગિરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સૂર તરુવર શાખા લેખિની પત્ર મુરવી. ઓ હો સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સૂર તરુવર શાખા લેખિની પત્ર મુરવી, લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ, તદપિ તવ ગુણાનામ નિષ્પારમ નાથ. આખી ધરતીનો કાગળ લો, સમુદ્રને સહી બનાવવું, હિમાલયનો વતેણું કરું. વતેણું એટલે શું કહેવાય? કલમ. અને સરસ્વતી છે ને, સરસ્વતી પ્રભુ એ તમારા ગુણાનુવાદ લખવા બેસે ને તો એ લખી શકે નહીં. તો ઈલાબેન બોતડા તો શું કરી શકે? પણ અમારા બધાએ વાલાનું વદ્રામૃત, આ ગ્રંથ, આ મારો વલ્લભ, એ બધાએ જે મને બોલાવ્યું એમ બોલી. બોલો વલ્લભા. શ્રીમદ મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસજી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. સુરભી કુંડ પે પરમાનંદ દાસજી કે દ્વાર પે મેરા. जमुनावता पे संकर्षण कुंड पे दासजी के द्वार पे मेरा दंडवत प्रणाम. भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાયે. શ્રી વલ્લભ કે चरण कमल के, श्री वल्लभ के चरण कमल के. बलि 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 जाइए, श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल श्री वल्लभ गुण गाइए, श्री वल्लभ गुण गाइए.
યા તે રસિક કહાયે શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.